કાળુની વાટમાં આવતો વગડો આ છપના કાળનો માર્યો જાણે ખાવ ખાવ કરી રહ્યો હતો. પક્ષીઓએ ભૂખે તરસે વલવલતા હતા. ચૈતરના વાયરા લૂહી સાવ લુખી. ત્યારે બળી જળી ધરતી તો કાળુના પગને દુશ્મન બની બેઠી હોય તેમ ખોયણા જ ચાપતી હતી. પણ કાળુનું એ તરફ ધ્યાન જ ન હતું. મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો, રાજુ પેલા શાહુકારને પોતાની કાયા તો નહીં સોંપી દે ને? તો પછી બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો, ધરતીનું પડ ભલે ફરે પણ રાજુ નહીં ફરે. એ ભલે ને ભૂખની મારી કાલ મરતી તે અત્યારે મરે પણ. અને કાળુ આ શંકા લાવવા બદલ પોતાની જાતને તિરસ્કારી રહ્યો. ભટ્ટ ગોજારા, તે હજુય રાજુને નથી ઓળખી? એ ચોરી કરશે, લૂંટ